શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણામાંથી લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. મસ્ત મજાનું ભરપેટ જમ્યા પછી અચાનક શરીરમાં ઠંડક કેમ લાગવા માંડે છે? ચાલો આજે સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે. આ સવાલ સાંભળીને ઘણાને લાગશે કે અરે આ તો મારી જ વાત છે, ખરું ને? સ્વાદિષ્ટ ભોજન પૂરું કર્યું હોય અને પછી શરીરમાં આમ ઠંડકનો અનુભવ થાય. આખરે આવું થાય છે કેમ? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલાં તો એ જાણી લો કે ગભરાવાની કોઈ જરૂર નથી. આ કોઈ વિચિત્ર વાત નથી, પણ આપણા શરીરની એકદમ સામાન્ય પ્રતિક્રિયા છે. અને હા, તેની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. ચાલો તેને જાણીએ. સાચું કહું તો આ ઠંડીનો અનુભવ એ વાતનો સંકેત છે કે આપણું શરીર એકદમ પરફેક્ટ રીતે કામ કરી રહ્યું છે. આ બધું આપણા શરીરની અંદર ચાલતી એક સ્માર્ટ સિસ્ટમને કારણે થાય છે. અને તેના મુખ્યત્વે બે કારણો છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ આખો ખેલ છે ને એ આપણા લોહીના પરિભ્રમણ અને પાચન માટે વપરાતી શક્તિનો છે. ચાલો એક પછી એક બંનેને જ જરા વિગતવાર સમજીએ. હવે આને જરા ધ્યાનથી સમજજો. બધું જ સ્પષ્ટ થઈ જશે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણું શરીર એક મિશન પર લાગી જાય છે, અને એ છે પાચન. આ કામ માટે તે મોટાભાગનું લોહી પેટ અને આંતરડા તરફ મોકલી દે છે. પરિણામે શું થાય? હાથ પગ જેવા અંગોમાં લોહીનો પ્રવાહ થોડો ઘટી જાય છે. અને બસ એટલે જ આપણને ઠંડીનો અનુભવ થાય છે. છે ને કમાલની વ્યવસ્થા? અને આ તો થઈ એક વાત. હવે બીજું કારણ છે એનર્જી. ખોરાક પચાવવો એ કોઈ નાનું સૂનું કામ નથી. એ તો એક ફેક્ટરી ચલાવવા જેવું છે, જેમાં ઘણી બધી ઊર્જા વપરાય છે. આ પ્રક્રિયામાં શરીરની અંદરની ગરમીનો ઉપયોગ થાય છે, જેના કારણે આપણા શરીરનું તાપમાન થોડું નીચે જઈ શકે છે. પણ ક્યારેક એવું બન્યું છે કે અમુક સમયે આ ઠંડી વધુ લાગે? હા, એવું બને છે. કેટલાક એવા પરિબળો છે જે આ અનુભવને વધુ તીવ્ર બનાવી શકે છે. ચાલો જોઈએ કે તે કયા છે. જેમ કે જો કોઈએ ખૂબ ભારે કે તળેલો ખોરાક ખાધો હોય તો પાચન તંત્રને વધારે મહેનત કરવી પડે છે, અને જેટલી વધારે મહેનત એટલી વધારે ઠંડી લાગે. એવી જ રીતે જમતી વખતે જો ઠંડા પીણા પીવામાં આવે તો પણ શરીરનું તાપમાન સીધું જ ઘટી જાય છે અને ઠંડકનો અનુભવ વધી શકે છે. પણ એક મિનિટ, અહીં એક સવાલ ઊભો થાય છે. જો આવું વારંવાર થતું હોય અને ઠંડી પણ ખૂબ જ વધારે લાગતી હોય તો શું ત્યારે પણ તેને સામાન્ય ગણવું જોઈએ? ચલો આ શંકાનું પણ સમાધાન કરીએ. જો મોટાભાગના કિસ્સામાં ચિંતાની કોઈ જ વાત નથી. આ કુદરતી છે. પરંતુ જો ઠંડી ખૂબ વધારે, વારંવાર અને લાંબા સમય સુધી રહ્યા કરે તો ક્યારેક તે શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા અથવા તો લોહીમાં શર્કરાના સ્તરમાં થતા ઉતાર ચઢાવ જેવી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. જો આવું લાગતું હોય તો ડૉક્ટરની સલાહ લેવી હંમેશા સારી વાત છે. તો આ બધી ચર્ચા પછી આપણે કયા તારણ પર પહોંચ્યા? આખરે જમ્યા પછી લાગતી ઠંડી ચિંતાજનક છે કે કુદરતી? ચાલો હવે અંતિમ શબ્દોમાં સમજી લઈએ. અને જવાબ એકદમ સ્પષ્ટ છે. મોટાભાગના લોકો માટે આ ફક્ત અને ફક્ત પાચન તંત્રની એક સામાન્ય અને સ્વસ્થ પ્રક્રિયા છે, બીજું કંઈ જ નહીં. તો હવે પછી જ્યારે પણ જમ્યા પછી ઠંડી લાગે ત્યારે ચિંતા કરવાની બદલે આપણા પાચન તંત્રને શાબાશી આપી જઈએ, કારણ કે તે એક સંકેત છે કે શરીર પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યું છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: આપણા શરીરની આવી બીજી કઈ કુદરતી પ્રક્રિયાઓ છે જે આપણને રોજબરોજ નવાઈ પમાડે છે? આના પર જરૂર વિચારજો અને આપણા શરીરની અજાયબીઓને માણતા રહેજો. આભાર.